हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 48 એટલે કે તારીખ 21/11/2021 થી 27/11/2021 ના કરંટ અફેરની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોવાના છીએ। ભાગ 1 અગાઉ આપણે આપણી YouTube ચેનલ જીપીએસસી લર્નિંગમાં અપલોડ કરી ચૂક્યા છે। જો તમે તેને હજુ સુધી ના જોયો તો જોઈ લેવા વિનંતી છે। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ આપણે આ વિડિયો લેક્ચરમાં દિવસ મહિમાની વાત કરીશું। આપણે 21 નવેમ્બરના રોજ 3 દિવસો ઉજવીએ છીએ। આ 3 દિવસો વિશ્વ લેવલે એટલે કે વર્લ્ડ લેવલે ઉજવવામાં આવે છે। તેમાંનું સર્વપ્રથમ છે વિશ્વ ટીવી દિવસ એટલે કે વર્લ્ડ ટેલિવિઝન ડે। બીજું છે વર્લ્ડ ફિશરીઝ ડે એટલે કે વિશ્વ મત્સ્ય પાલન દિવસ। અને ત્રીજું છે નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર કે જેને આપણે વિશ્વ અકસ્માત દિવસ તરીકે ઉજવીએ છીએ અથવા તો મનાવીએ છીએ। સર્વપ્રથમ આપણે વાત કરીશું વિશ્વ અકસ્માત દિવસ કે જેને આપણે ધ વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ એટલે કે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી આપણે કરીએ છીએ। ક્યારે? તો કે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે। અને કોના દ્વારા કરવામાં આવે છે? તો કે યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવે છે। હવે આ વર્ષે જે નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર હતો એ 21 નવેમ્બરના રોજ હતો, માટે આ દિવસે આપણે આ દિવસની ઉજવણી કરી। પછી વાત કરીશું વિશ્વ ટીવી દિવસ। દર વર્ષે 21 નવેમ્બરના રોજ ઉજવાય છે। નવેમ્બર 1996માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ ટેલિવિઝન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અગ્રણી મીડિયા હસ્તીઓએ હાજરી આપી હતી, જ્યાં તેઓએ વિશ્વભરમાં ટેલિવિઝનના વધતા મહત્વ વિશે ચર્ચા કરી હતી। ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું। હવે અહીંયા કેટલા ફેક્ટ આપેલા છે, તેમાંનું એક છે કે ટેલિવિઝનની શોધ 1924માં સ્કોટિશ એન્જિનિયર, શું નામ હતું? તો કે જોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી। પછી ભારતની વાત કરી છે તો ભારતમાં યુનેસ્કોની મદદથી 15 સપ્ટેમ્બર 1959ના રોજ નવી દિલ્હીમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી। જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત 15 ઓગસ્ટ 1975ના રોજ ખેડાના પીજ કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી। આગળ છે ડાંગ જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લાનું બહુમાન પ્રાપ્ત થયું। હવે ગુજરાતના રાજ્યપાલ કોણ છે? ગુજરાતના રાજ્યપાલ તો કે આચાર્ય દેવવ્રત છે। અને તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બંનેની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લો છે, આ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે। શું નામ છે તેનું? તો કે આહવા। હવે આહવા ખાતે આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરનાર રાજ્યના પ્રથમ જિલ્લા તરીકેની ઓળખ મળી છે। હવે શું આ ડિસિઝન હમણાં જ લેવામાં આવ્યું છે? તો કે ના, જે ગુજરાત રાજ્ય સરકારનું બજેટ હતું વર્ષ 2021-22 માટેનું, તેમાં આ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે આ બજેટ કોને રજૂ કર્યું હતું? તો કે નીતિનભાઈ પટેલ, ત્યારના તેઓ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા ગુજરાત રાજ્યના, બરાબર। તેમણે તેમના બજેટમાં જાહેરાત કરી હતી કે ડાંગ જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો પ્રથમ જિલ્લો તરીકે આગળ લાવવામાં આવશે। હવે આ અભિયાન અંતર્ગત છે ડાંગ જિલ્લામાં જે લોકો ખેતીવાડી કરે છે અથવા ખેડૂતો છે તેમને જે પરિવાર હોય છે જે ખેતીવાડી કરતા તે પરિવારોને 31 કરોડ રૂપિયાની નાણાકીય સહાય જાહેર કરવામાં આવશે। એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે। પછી જે આ 31 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે તેના અંતર્ગત ખેડૂત પરિવારોને ખેત ઉત્પાદનની સંભવિત ઘટ, હવે તમે જાણો છો કે જ્યારે આપણે ઝીરો ફાર્મિંગ અથવા તો જે આપણે જૈવિક કૃષિ તરફ વળીએ છીએ ત્યાં રાસાયણિક કૃષિ કરતા આપણને ઉત્પાદકતા ઓછી મળે છે। હવે આ જે જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી કરતી વખતે જે ઉત્પાદકતામાં વધઘટ થાય છે ને, તેની સામે પણ ગુજરાત સરકાર આ લોકોને વળતર આપશે। કોને? તો કે ડાંગ જિલ્લાના પરિવારોને। હવે એને અંતર્ગત શું આયોજન કરવામાં આવ્યું છે? તો કે પ્રતિ હેક્ટર 10,000 રૂપિયા સહાય કરવામાં આવશે। અને આ સહાય કેવી હશે? તો કે વાર્ષિક સહાય હશે, બરાબર। અને આના માટે અલગથી 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર। રસાયણ મુક્ત ડાંગ જિલ્લા માટે કુદરતી ખેતી કરતા પરિવારોને 31 કરોડ રૂપિયા નાણાકીય સહાયની જાહેર કરવામાં આવી છે।
અને જે જૈવિક ખેતી કરવા તરફ એટલે કે કુદરતી ખેતી તરફ જે પરિવાર વર્યા છે તેમને જે વધઘટ થાય છે તેમના વળતરમાં અથવા તેમના પાક ઉત્પાદકતામાં તેના માટેની અલગથી જોગવાઈ 20 કરોડની કરવામાં આવી છે. આટલું ધ્યાન રાખજો, બરાબર છે. વધુમાં એક હજુ જોગવાઈ ઉમેરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા. શું ઉમેરવામાં આવ્યું છે તો ખેડૂતોના થર્ડ પાર્ટી ઓર્ગેનિક સર્ટિફિકેશન અને હોલ્ડિંગ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ લેવલે હાલમાં ઓર્ગેનિક ફૂડની બહુ ડિમાન્ડ છે, બરાબર છે. તમે કાંઈ પણ ઓર્ગેનિક નામથી જોડીને વેચી દો ને તો તમને ડબલ ત્રિબલ ભાવ મળી જાય છે. તો એના માટે પણ સર્ટિફિકેશન હોય છે. હવે આવા સર્ટિફિકેશન જો ડાંગના ખેડૂતોને જોઈતા હોય તો તેના માટે રાજ્ય સરકાર મદદ કરશે. કઈ રીતે તો કે તેમને શું કહેવાય થર્ડ પાર્ટી ઓર્ગેનિક સર્ટિફિકેશન અને હોલ્ડિંગ માટે 10 કરોડ રૂપિયાની અલગથી નાણાકીય સહાય આપીને પરિવારો માટે છે, બરાબર છે. ઓલ ઓવર નથી, દરેક પરિવારોને આ 10 કરોડ રૂપિયાના ફંડમાંથી પૈસા આપવામાં આવશે, બરાબર. પછી આ યોજના હેઠળ ડાંગ જિલ્લાના 12,527 ખેડૂત પરિવારોને, અહીંયા ખેડૂત પરિવારોની જ વાત કરીએ છીએ આપણે, ઇન્ડિવિજ્યુઅલ કોઈની વાત કરતા નથી, તો ખેડૂત પરિવારોને 6.50 કરોડની સહાય ચૂકવવામાં આવશે. પછી છે કે આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન યોજના હેઠળ 300 ખેડૂતોને આ યોજના હેઠળ મેનેજમેન્ટ કોસ્ટ માટે 18 લાખ અને 2 કરોડ રૂપિયાની ગેરંટી લોન આપવામાં આવશે. પછી આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ વિષય 9 મિનિટના એક વિડીયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે કે જે એક દસ્તાવેજીકરણ ટાઈપનો વિડીયો હશે કે જેમાં આપણે ડાંગમાં કઈ રીતે કાર્ય કરી રહ્યા છે અને કઈ રીતના આગળ વધવાના છે તેનું દસ્તાવેજીકરણ કરેલું હશે આ વિડીયોમાં. પછી છે પ્રાકૃતિક ખેતી પેદાશોના પ્રદર્શન અને વેચાણના સ્ટોલ, બરાબર છે. એટલે કે તમે જો કદાચ કોઈ જગ્યાએ જવા માંગો છો કે જ્યાં ઓર્ગેનિક ફાર્મિંગ લગતા સ્ટોલ મૂકવાના છે અને તેનું શું કહેવાય કાઇન્ડ ઓફ પ્રદર્શન માટે જવાના હોય તો ત્યાં પણ તમને સ્ટોલ માટે પણ સરકાર સહાય કરશે. પછી સરદાર પટેલ એવોર્ડ વિજેતા 2 ખેડૂત પરિવારને એવોર્ડ અને પ્રમાણપત્ર પણ આ રોજ તેમના શું કહેવાય રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે. પછી પ્રાકૃતિક ખેતી કરતી જિલ્લાની 300 બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતી જિલ્લાની 300 બહેનો દ્વારા 600 કિલો ચોખા કુપોષિત એટલે કે અંડર ન્યુટ્રિશન ચિલ્ડ્રન એટલે કે બાળકો માટે આંગણવાડીઓને અર્પણ કરાયા હતા. તે પણ તે આ જ કાર્યક્રમમાં કરવામાં આવ્યું. હવે આપણે વાત કરી આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ કાર્યક્રમ વિશે. હવે વાત કરીશું પ્રાકૃતિક ખેતી વિશે. હવે પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ અથવા કુદરતી ફાર્મિંગ એ ખેતીની એક પ્રાચીન પદ્ધતિ છે. તે જમીનની કુદરતી પ્રકૃતિને જાળવી રાખે છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ થતો નથી. છાણ ખાતર, બેક્ટેરિયલ ખાતર, પાકના અવશેષો, પ્રકૃતિમાં ઉપલબ્ધ ખનિજ વગેરેનો ઉપયોગ કરી છોડને પોષક તત્વો પૂરા પાડવામાં આવે છે. આ વસ્તુ આપણે કરી પ્રાકૃતિક ખેતી બાબતે કે આ વસ્તુ પ્રાકૃતિક ખેતી બાબતે ધ્યાનમાં લેવાની હોય છે. હવે પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત શા માટે છે તો આપણે સૌ જાણીએ છીએ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જે જમીન માટે ખૂબ જ હાનિકારક છે. એક કારણ આ થયું. બીજું કારણ એવું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતી ખાદ્ય ચીજવસ્તુઓ માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્યને અસર કરે છે. ત્રીજું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી ખેતીમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ શું છે તો કે હાનિકારક જંતુનાશકનો ઉપયોગ છે. પછી છે કે ખેડૂતોની અડધી ઉપજ તેમના ખાતર અને જંતુનાશકમાં જાય છે. એટલે કે જ્યારે ખેડૂત રાસાયણિક ખેતી કરે છે ત્યારે તેમને રાસાયણિક ખેતી કરવા માટે ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પડે છે. હવે હાલમાં તમે જોઈ શકો છો કે ખાતર અને જંતુનાશકનો ઉપયોગ જે કરવો હોય છે તેના માટે ઘણો બધા નાણાં ખેડૂતોએ ચૂકવવા પડતા હોય છે અને તે લગભગ તેમની ઉપજના અડધા હોય છે. આથી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તો તેમને આ નાણાં બચત થઈ શકે છે. પછી જંતુનાશક દવાઓને કારણે કેન્સર જેવા ગંભીર રોગોનું પણ જોખમ વધી રહ્યું છે. આથી પ્રાકૃતિક ખેતીથી શુદ્ધ અન્ન મળી રહે અને ડાયાબિટીસ, કેન્સર, હાઇપરટેન્શન વગેરે જેવા રોગોથી બચી શકાય છે. હવે ડાંગ જિલ્લા વિશે કેટલીક પરીક્ષાલક્ષી માહિતી આપેલી છે. સરસ માહિતી છે, ધ્યાનમાં આપજો. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા, જે ઇમારતી લાકડાના વેપારનું જાણીતું કેન્દ્ર છે. એક વસ્તુ આ થઈ. પછી બીજું સ્થળ છે વઘઈ. હવે વઘઈને છે ને ડાંગનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે અને અહીંયા ગુજરાતની સૌથી મોટા વનસ્પતિ ઉદ્યાન વઘઈ બોટનિકલ ગાર્ડન આવેલ છે. વઘઈમાં છે ને લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ પણ આવેલી છે. વઘઈ નજીક અંબિકા નદી પર ગીરા ધોધ આવેલો છે. ડાંગ જિલ્લાના સબરીધામ ખાતે ભગવાન રામ અને સબરીની મુલાકાત થઈ હોવાની માન્યતા છે અને આ ઉપરાંત અહીં પંપા સરોવર આવેલું છે.
ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. પૂર્ણિમાબેન પકવાસાએ સાપુતારામાં ઋતંભરા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. પૂર્ણિમાબેન પકવાસા કોણ છે? તો કે ગાંધીજીના સહયોગી હતા. ડાંગ જિલ્લાના આદિવાસીઓને ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ડાંગ જિલ્લામાં છે. ડાંગમાં નાગલી નામના અનાજની ખેતી થાય છે. ડાંગ જિલ્લાના આદિવાસી દ્વારા જે ચિત્રો દોરવામાં આવે છે તેને વરલીના ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. વરલીના ચિત્રમાં ત્રિકોણ અને ગોળ આકારનો ઉપયોગ થાય છે, તેમજ ઘેરું અને સફેદ જેવા રંગનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે. આગળ આપેલું છે કે પૂર્ણિમાબેન પકવાસા ડાંગના દીદી તરીકે ઓળખાય છે, જ્યારે ગેલુભાઈ નાયકને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. આગળનો ટોપિક છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે 3 વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. હવે 1 વર્ષથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર મુખ્યત્વે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવતો હતો. હવે કેમ પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવતો હતો? કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં જે હરિત ક્રાંતિ થઈ હતી ને, તેનો સૌથી મોટો ફાયદો કોને થયો? તો કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને. બરાબર. હવે આ હરિયાણા અને પંજાબમાં જે ખેડૂતોને આ કૃષિ ક્રાંતિનો ફાયદો થયો, તેના કારણે ત્યાં ઘણી બધી એપીએમસી સ્થાપિત થઈ. હવે આ એપીએમસી ધીમે ધીમે શું કહેવાય ત્યાં ગઢ બની ગઈ. હવે કેન્દ્ર સરકારે આ 3 બિલનો પ્રયાસ કર્યો લાવવાનો. તેના દ્વારા તેઓ શું કરવા માંગતા હતા કે જે એપીએમસી દ્વારા જે નાના ખેડૂતોનું શોષણ થતું હતું ને, તેની સામે અલ્ટરનેટિવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા. પણ આવું પંજાબ અને હરિયાણા ખેડૂતો ધારવા નહોતા માંગતા, અને તેના માટે જ તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અને તેના પાછળ બીજા ઘણા બી કારણ હતા. બરાબર છે. એકલું આ એપીએમસીનું કારણ ન હતું, એમએસપી છે, બીજી ઘણી બધી માંગો હતી જે પણ તેમાં સામેલ હતી. અને તેથી તેઓ આ જે કાયદા છે એનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ એવું માનતા હતા કે આ કૃષિ એટલે કે ખેડૂતો વિરુદ્ધ કાયદાઓ છે. હવે આ 3 કાયદાઓ કયા હતા તેની વાત કરીએ તો ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એટલે કે પ્રમોશન એન્ડ ફેસિલિટી એક્ટ 2020, ખેડૂત ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય સંવર્ધન અને સુવિધા અધિનિયમ 2020, ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ 2020, જેને આપણે ગુજરાતીમાં ખેડૂત સશક્તિકરણ અને સુરક્ષા મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ અંગે કરાર અધિનિયમ 2020 તરીકે ઓળખીએ છીએ. પછી આવશે થર્ડ ધ એસેન્શિયલ કોમોડિટી અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે 1955નો જે એમેન્ડમેન્ટ એક્ટ હતો તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. એટલે એને ગુજરાતીમાં આપણે આ રીતે ઓળખશું, આવશ્યક ચીજ વસ્તુ સંશોધન અધિનિયમ 2020. હવે રદ કરાયેલા કાયદાઓમાં શું જોગવાઈ હતી તેની વાત કરીએ તો સર્વપ્રથમ આપણે કોની વાત કરીશું? ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન્સ એક્ટ 2020. હવે 17 સપ્ટેમ્બર 2020ના રોજ ભારતની લોકસભા અને 20 સપ્ટેમ્બર 2020ના રોજ રાજ્યસભામાંથી આ બિલ પસાર થયું હતું. હવે આ બિલની જોગવાઈઓ નીચે મુજબ છે, ધ્યાન આપજો, કદાચ પૂછી લે પાછું. પ્રથમ છે કે ખેડૂતો એપીએમસી માર્કેટની બહાર પણ રાજ્યની અંદર કે રાજ્યની બહાર પોતાનું કૃષિ ઉત્પાદન વેચી શકશે. સેકન્ડ જોગવાઈ એવી છે કે એપીએમસી માર્કેટની બહાર કૃષિ પેદાશોના વેચાણ પર રાજ્ય સરકાર કોઈપણ પ્રકારનો ટેક્સ કે કોઈપણ પ્રકારનો ચાર્જ લઈ શકશે નહીં. એપીએમસી માર્કેટની બહાર, બરાબર છે. એપીએમસી માર્કેટ તમારા જિલ્લામાં બી હોઈ શકે, તાલુકામાં બી હોઈ શકે. હવે એપીએમસી માર્કેટની બહાર તમે જાઓ તો પણ તમારે કોઈપણ પ્રકારનો રાજ્ય સરકારને ટેક્સ કે ચાર્જ આપવો પડશે નહીં. જ્યારે અત્યારમાં તમે જો એપીએમસીમાં વેચો, આ કાયદા વખતેની વાત કરું છું, બરાબર, કાયદા લાગુ થયા ત્યારની વાત કરું છું. એપીએમસીમાં અત્યારે તમે જો પાછા વેચવા જશો તો પાછા તમને ચાર્જ આપવો પડશે. આગળ છે કે ખેડૂતો પોતાની નીપજ ઘેર બેઠા જ વેચી શકે. એટલે કે જો હું ખેડૂત છું અને મારે પોતાની ઘેર બેઠા જ નીપજ, મારે એપીએમસી જવું જ નથી, મારે ઘેર બેઠા તેને વેચી દેવી છે, તો તેના માટે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે અને આ પ્લેટફોર્મની મદદથી કૃષિ પેદાશોનું ઓનલાઈન ખરીદ વેચાણ થઈ શકશે. એટલે કે કાઇન્ડ ઓફ ફ્લિપકાર્ટ એમેઝોન જેવું સિસ્ટમ, બરાબર. એક તમને પ્લેટફોર્મ આપે આ લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટ વાળા, ત્યાં દ્વારા તમે શું કરો છો કે ડાયરેક્ટ નાના ડીલરો એટલે કે નાના જે સ્ટોર વાળા હોય છે કે જે લિસ્ટેડ હોય છે આ એમેઝોન ને આના પ્લેટફોર્મ પર, ત્યાંથી તમે તમારી વસ્તુ મોકલી શકો છો. તમે મોબાઈલ ખરીદો છો તો એવું નથી કે તે એમેઝોનમાંથી જ આવે છે, એ લોકલ સ્ટોરમાંથી જ આવે છે, બરાબર. પણ એમેઝોનનું પેકેજિંગ હોય છે કે જે થર્ડ પાર્ટી તરીકે કાર્ય કરે છે, તમને બેનને જોડવાનું કામ કરે છે. પછી ચોથું એમાં શું છે તો કે વ્યાપારી દ્વારા ખેડૂતને એક જ દિવસે અથવા તો વધુમાં વધુ 3 વર્કિંગ દિવસમાં પેમેન્ટ ચૂકવવામાં આવશે, બરાબર છે. આ કોની સાથે સંલગ્ન છે તો કે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે સંલગ્ન છે. પછી પાંચમું એવું છે કે ખેડૂત અને વ્યાપારી વચ્ચેનો વિવાદના કિસ્સામાં હવે તમે શું કહેવાય ખરીદ વેચાણ કરી લીધું ત્યારે તમને કશુંક ઇસ્યુ થયું કે તમને 3 દિવસ અંદર પેમેન્ટ આપવામાં આવ્યું નહીં, કોના દ્વારા તો કે વેપારી દ્વારા, તો તમે ખેડૂત તરીકે સર્વપ્રથમ ક્યાં જઈ શકો તો કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એક એસડીએમ પાસે જઈ શકો. એ ટિયર 1 તમારું અપીલ થઈ. પછી જો ત્યાંથી પણ તમને સરખો જવાબ ના મળે તો તમે
કન્સિલિએશન બોર્ડ પાસે જઈ શકો, જે તમારી ટિયર 2 અપીલ થઈ. અને થર્ડ અને અંતિમ કઈ હશે તો કે એપેલેટ ઓથોરિટીને અરજી કરી શકો, જે અંતિમ હશે. બરાબર છે. અહીંયા હવે એપીએમસી ક્યારના આપણે કરતા હતા, તો એપીએમસી નું ફૂલ ફોર્મ થશે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. જોઈ શકો ગમે ત્યારે તમે કોઈ પણ જિલ્લા મથકે અથવા તાલુકા મથકે જતા હશો ત્યારે વચ્ચે કદાચ ક્યાંકથી બસમાંથી જોયું હશે. હવે સેકન્ડ વાત કરીશું, ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ 2020. હવે 17 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારતની લોકસભા અને 20 સપ્ટેમ્બર 2020 ના રોજ રાજ્યસભામાંથી આ બિલ પસાર થયું હતું. આ બિલની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. સર્વપ્રથમ જોગવાઈ શું છે તો કે ખેડૂતો વેપારી, કંપની કે અન્ય સાથે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે. બરાબર છે. આ પ્રાવધાન કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પ્રાવધાન કોનામાં હતું તો કે ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ 2020 માં હતું. બરાબર. હવે આ કોન્ટ્રાક્ટનો ઓછામાં ઓછો સમય પાકની એક સિઝન અથવા તો પશુનું એક પ્રજનન ચક્ર હશે. આ કોન્ટ્રાક્ટનો સમય વધુમાં વધુ 5 વર્ષનો હશે. જો કોઈ પાકના ઉત્પાદન માટે 5 વર્ષ કે તેથી વધુ સમય લાગતો હોય તો તે માટે ખેડૂત અને વ્યાપારી પરસ્પર નક્કી કરે તેટલા સમયમાં કોન્ટ્રાક્ટ કરી શકશે. 2 કન્ડિશન છે. 2 કન્ડિશનમાં એક મેક્સિમમ કન્ડિશન આપેલું છે, એટલે કે ટાઈમ આપેલો છે, અને મિનિમમ ટાઈમ આપેલો છે. મિનિમમ ટાઈમ કેટલો તો કે પાકની એક સિઝન અથવા તો પશુનું એક પ્રજનન ચક્ર, અને મેક્સિમમ ટાઈમ કેટલો તો કે વધુમાં વધુ 5 વર્ષ. હવે તમારો પાક એ બાબતનો છે કે 5 વર્ષથી વધુ સમય લાગી જાય તો તમે અને વેપારી નક્કી કરો ને એ પ્રમાણે તમારે કોન્ટ્રાક્ટમાં એની સમય મર્યાદા નક્કી કરી દેવાની, એ પ્રમાણે તમારે ડિલિવરી આપવાની રહેશે વેપારીને. ત્રીજી એમાં પ્રાવધાન એવું છે કે આ કોન્ટ્રાક્ટમાં કૃષિ નિપજની કિંમત પહેલેથી જ નક્કી કરવામાં આવે. હવે કોન્ટ્રાક્ટ કરો છો તો પહેલેથી તમારે તમારી કિંમત નક્કી કરી લેવાની જે તે વેપારી સાથે. બરાબર છે. અને જો ભાવમાં વધઘટ થતી હશે તો તેવા કિસ્સામાં શું થશે તો ખેડૂતોને ઓછામાં ઓછી કેટલી કિંમત મળે તેનો સ્પષ્ટ ઉલ્લેખ આ કોન્ટ્રાક્ટમાં હશે. બરાબર છે. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. કોન્ટ્રાક્ટમાં દરેક વસ્તુનું તમારે અશ્યોરન્સ હતું, એ રીતના આમાં પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું. પછી કૃષિ નિપજના ઉત્પાદન બાદ માલની ડિલિવરી કેટલા સમયમાં કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ પણ આ કોન્ટ્રાક્ટમાં હશે. બરાબર છે. તમારે પહેલા જવાનું, વેપારી તમારી પાસે આવશે, તમારા વચ્ચે કોન્ટ્રાક્ટ થશે. આ કોન્ટ્રાક્ટમાં કઈ કઈ પ્રાવધાન હશે તો કે મિનિમમ સમય, મેક્સિમમ સમય કરતાં વધુ હોય તેની પણ જોગવાઈ કરવામાં આવશે. પછી શેની વાત કરવામાં આવશે તો કે પછી વાત કરવામાં આવશે કે ભાવ વધઘટ થયો, ઓછો થયો, વધારો થયો તો તેની પણ જોગવાઈ તમારા કોન્ટ્રાક્ટમાં હશે. પછી વાત હશે કે તમારે પાક તૈયાર થઈ ગયો, માલની ડિલિવરી તમે ક્યાં આપશો એ વાતનો પણ સમાવેશ તમારે કરવામાં આવશે. અને તેની સાથે માલની ડિલિવરી વખતે ક્વોલિટીની તપાસ પણ વ્યાપારી કરી શકશે, તેના પણ કોન્ટ્રાક્ટમાં આધાર આપવામાં આવશે. બરાબર છે. પછી કોન્ટ્રાક્ટની કુલ કિંમતમાંથી ઓછામાં ઓછી 2/3 એટલે કે 2/3 રકમ ડિલિવરીના સમય, એટલે કે તમારે ક્વોલિટી ટેસ્ટ થઈ ગયું, ડિલિવરી અપાઈ ગઈ, પછી તમારે 2/3 રાશિ લઈ લેવાની. લાવો ભાઈ, ચાલો વેપારીઓ, ચાલો આપી દો પૈસા, એ રીતના. બરાબર. બાકીની જે ડિલિવરીની રકમ હોય છે ને 1 મહિનાની અંદર તમને વેપારી આપશે, તેવી જોગવાઈ કરવામાં આવી હતી. બરાબર. આગળ વધીએ. આગળ છે કે ત્રીજું તો એસેન્શિયલ કોમોડિટી અમેન્ડમેન્ટ એક્ટ. અમેન્ડમેન્ટ એટલે સુધારો. યાદ રાખજો, અમેન્ડમેન્ટ આવી એટલે તમને યાદ આમ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે આ બાબત છે ને એ પહેલા ક્યાંક હતી અને એમાં સુધારો કરવામાં આવ્યો છે. બરાબર. એટલે કે એ કાયદો પહેલેથી હાજર હતો પણ એમાં સુધારો કરી દીધો છે, એટલું તમારે ધ્યાન લેવાનું. હવે આ સુધારો છે ને 15 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારતની લોકસભામાંથી અને 22 સપ્ટેમ્બર 2020 ના રોજ રાજ્યસભામાંથી બિલ પસાર કરવામાં આવ્યું હતું. અને મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. મુખ્ય જોગવાઈઓ છે થોડુંક ધ્યાન રાખજો કે આ બિલમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાકાને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. બાકાત કોને કોને રાખવામાં આવ્યા છે તો કે આ બિલમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાકાને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આથી આવી ચીજો પર સામાન્ય સંજોગોમાં સ્ટોક લિમિટ લાગુ થશે નહીં. સ્ટોક લિમિટ એટલે શું? એક વેપારી છે. હવે આ વેપારીએ સડનલી એને એમ લાગ્યું કે તેલનો ભાવ લગભગ ડબલ થવાનો છે, તો લાવો ને અત્યારથી સ્ટોક કરીને મૂકી દઈએ. તેને શું કર્યું? 500 તેલના ડબ્બા લાવીને પોતાના ગોડાઉનમાં મૂકી દીધા. બરાબર. આને શું કર્યું તો કે સ્ટોક પાઇલિંગ કર્યું. હવે આ જે બિલ છે, બરાબર, શું નામ છે બિલનું તો કે બિલનું નામ છે ધ એસેન્શિયલ કોમોડિટી એમેન્ડમેન્ટ એક્ટ 2020. એના અંતર્ગત આ બધી વસ્તુઓ છે ને, અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી, બટાકા, આને આવશ્યક ચીજ વસ્તુઓની યાદીમાંથી બાકાત કરવામાં આવી. હવે આવશ્યક ચીજ વસ્તુઓની યાદીમાંથી બાકાત કરવામાં આવી તો આ બધી ચીજો છે ને તેના પર સ્ટોક પાઇલિંગ થઈ શકશે. બરાબર છે. એટલે કે આપણને જે તે વખતે જે તે વસ્તુ મળવી જોઈતી હતી તે નહીં મળે, અને લેવા જશું તો ડબલ ભાવ આપવો પડશે, અથવા જે માંગે વેપારી એ ભાવ આપણે આપવો પડશે. એ બરાબર એવું અહીંયા પ્રાવધાન કરવામાં આવ્યું હતું. પછી સરકારને સ્ટોક લિમિટ લાગુ થશે નહીં એ તો સરકારે કીધું, પણ સરકારને એક સત્તા પણ લીધી. આમાં શું સત્તા લીધી
કે જો સામાન્ય સંજોગો હોય તો સ્ટોક લિમિટ લાગુ થશે નહીં, પરંતુ જો અસામાન્ય સંજોગોમાં હોય ને તો સામાન્ય સંજોગોમાં આવી ચીજ વસ્તુઓ એટલે કે આવી જે આવશ્યક ચીજ વસ્તુઓ છે તેના પર સ્ટોક લિમિટ અથવા તો પ્રતિબંધ લાદી શકશે, સરકારને સત્તા આપવામાં આવી છે. અને આ અસામાન્ય સંજોગો કયા કયા છે? તો કે એક થયું યુદ્ધ, બીજું થયું દુષ્કાળ, ત્રીજું અસામાન્ય ભાવ વધારો અને ચોથું છે ગંભીર કુદરતી આપત્તિનો સમાવેશ. અસામાન્ય ભાવ વધારાની સ્થિતિમાં સરકાર નીચેની સંજોગોમાં સ્ટોક લિમિટ લાગુ કરી શકે છે. પહેલું છે બાગાયતી ચીજોના કિસ્સામાં. તો બાગાયતી ચીજોના છૂટક ભાવમાં 100% વધારો થાય, બરાબર છે, તો તેમાં સ્ટોક લિમિટ સરકાર લાગુ પડી શકે, સરકારને સત્તા છે, બરાબર. અને બીજું છે કે નષ્ટ ન થાય એવા કૃષિ ખાદ્ય પદાર્થો. નષ્ટ ન થાય એટલે કેવું? તો કે નષ્ટ કોણ ના થઈ શકે? તો કે આપણે જલ્દીથી ઘઉં નથી બગડતા, બરાબર છે, દાળ નથી બગડતી, આ બધી શું છે? તો કે જલ્દીથી નષ્ટ ના થાય તેવી વસ્તુઓ છે. તો આવી કૃષિ ખાદ્ય પદાર્થોના છૂટક ભાવમાં 50%નો વધારો. બંનેમાં છૂટક ભાવ ધ્યાનમાં લીધા છે, બરાબર છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. પછી છે કે ભાવ વધારાની ગણતરી છેલ્લા 12 મહિનાની કિંમત અથવા છેલ્લા 5 મહિનાની સરેરાશ છૂટક કિંમત એ બેમાંથી જે ઓછું હોય તેના આધારે કરવામાં આવશે. જથ્થાબંધ કિંમત કઈ? 12 મહિનાની. અને છૂટક કિંમત કઈ? તો કે છેલ્લા 5 મહિનાની. એ બંને ધ્યાનમાં લેવામાં આવશે. અને મેં અગાઉ તમને કીધું ને કે એસેન્શિયલ કમોડિટી એક્ટ 1955માં લાગુ થયો હતો, તેમાં હાલમાં સુધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2021માં સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદાના અમલીકરણ પર રોક લગાવી હતી, તે પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે કે આ કાયદા આવ્યા તો ખરા પણ લાગુ નહોતા પાડી શક્યા. હવે આગળ વાત કરીશું એમેઝોન વન નાબૂદી. તાજેતરમાં એક સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ રિસર્ચ, તેના દ્વારા એક માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. અને આ માહિતી અનુસાર બ્રાઝિલના એમેઝોન જંગલમાં જે જંગલ કટાઈ છે અથવા વન નાબૂદી છે તે 15 વર્ષની ટોચ પર પહોંચી છે. વર્ષ 2020ની સરખામણીમાં આ વર્ષે 22%નો ઉછાળો થયો છે વન નાબૂદીમાં. હવે આ માહિતી છે ને એ બ્રાઝિલના એમેઝોન જંગલો વિશેની એ માહિતી ઓગસ્ટ 2020થી જુલાઈ 2021 એટલે કે 12 મહિનાની આ જે 12 મહિનાનો સમયગાળો હતો તેની વચ્ચેનો સમયગાળામાં આ માહિતી આપણને આપવામાં આવી છે. અને આ મુજબ આ 12 મહિનાની વચ્ચે 13,235 ચોરસ કિલોમીટર વરસાદી જંગલો બ્રાઝિલે ગુમાવ્યા છે. આ આંકડો વર્ષ 2006 પછીનો સૌથી વધારે છે. એટલે કે હાઈએસ્ટ અત્યાર સુધી ક્યારે નોંધાયો હતો? તો કે 2006માં. 2006 પછી સૌથી વધારે વન નાબૂદી કયા વર્ષમાં યોજાઈ? તો કે 2021માં. હવે એમેઝોનમાં વન નાબૂદીના કારણોની વાત કરીએ તો એમેઝોનમાં વન નાબૂદીનું મુખ્ય કારણ માનવ વસાહતો અને જમીનનો વિકાસ છે. વર્ષ 2018માં 17% વરસાદી જંગલો પહેલેથી જ નાશ પામ્યા હતા. કુલ વાત કરી છે 100% હોય બરાબર, તેના 17% નાબૂદ થઈ ચૂક્યા છે. પછી બીજું કારણ અહીંયા આપેલું છે. પહેલું કારણ તો શું થયું? માનવ વસાહતો અને જમીનનો વિકાસ. બીજું કારણ શું છે? તો કે એમેઝોનના જંગલમાં વન નાબૂદીનું બીજું મુખ્ય કારણ છે આગ, ફાયર. વર્ષ 2019માં બ્રાઝિલના એમેઝોન જંગલમાં સેંકડો સ્થાને આ ભયાનક આગ લાગી હતી. એમેઝોન વરસાદી જંગલોમાં ઔદ્યોગિક કૃષિ ઝડપથી વધી રહી છે. કોમર્શિયલ ફાર્મિંગની વાત કરીએ. પ્લસમાં નાના પાયે ખેતી ઘણા લાંબા સમયથી એમેઝોનના વરસાદી જંગલોમાં વન નાબૂદીનું મુખ્ય કારણ તરીકે ઓળખાય છે. પશુપાલનની જેમ નાના પાયાની ખેતી માટે જંગલોને કાપીને બાળવા પડે છે. એટલે કે ઝૂમ ખેતી, આપણે જે ઝૂમ ખેતી કહીએ ને અહીંયા, એટલે કે શું કરે આપણે ઝૂમ ખેતીમાં? તો કે પહેલા જંગલોને કટાઈ કરે, પછી તેને બારે અને પછી તેમાં ખેતી કરે. એ ટાઈપે જ અહીંયા પણ ખેતી કરવામાં આવે છે, બરાબર. આ રીતે ઝૂમ ખેતી કરો એટલે શું થાય? તમારે વિવિધ પાકો અને ચરવા માટે જમીન સાફ કરી શકો છો. પછી એમેઝોનનું જંગલની વાત કરી છે, તેના બે નામ આપવામાં આવે છે, એમેઝોન રેન ફોરેસ્ટ અથવા એમેઝોનિયા. તે કેવા પ્રકારનું છે? તો કે મોટા પાંદડા અને ભેજવાળું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ છે કે જેને આપણે ઇંગ્લિશમાં મોઇસ્ટ બ્રોડલીફ ટ્રોપિકલ રેન ફોરેસ્ટ તરીકે ઓળખીએ છીએ. હવે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલું છે, બરાબર છે. અને જે એમેઝોન નદી છે તેના બેસિનમાં આવેલું છે. અને તેનો વિસ્તારની વાત કરવામાં આવે તો 5,05,00,000 કિલોમીટર છે, બરાબર. વિશ્વના કુલ રેન ફોરેસ્ટ, માફ કરજો મારી ભૂલ થાય છે, 55 લાખ કિલોમીટર વર્ગ છે, બરાબર છે. પછી છે વિશ્વના કુલ રેન ફોરેસ્ટ, એટલે કે વર્ષા કે વરસાદ વનનો લગભગ અડધો ભાગ આ જંગલો ધરાવે છે. આ ઉપરાંત વિશ્વના ઉષ્ણકટિબંધીય વનમાં સૌથી વધુ જૈવ વિવિધતા આ વનોમાં જોવા મળે છે. કયા દેશમાં આ જંગલો આવેલા છે? તો અહીંયા લિસ્ટ આપેલી છે કે બ્રાઝિલમાં 60%, પેરુમાં 30%, કોલંબિયામાં 10% અને બાકીના 17% તો કે વેનેઝુએલા, ઇક્વાડોર, બોલિવિયા, ગુવેના, સુરિનામ, ફ્રેન્ચ ગુયાના. કેટલા દેશ થયા? તો કે ઓલમોસ્ટ કેટલા થયા છે? તો કે 9 દેશોની સરહદ ધરાવે છે, બરાબર.
9 દેશોની સરહદ ધરાવે છે. કોણ? તો કે બ્રાઝિલના જંગલો, માફ કરજો, એમેઝોનના જંગલો. હવે શું એમેઝોનના જંગલો વિશ્વના 20% પ્રાણવાયુ પૂરો પાડે છે? તો કે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે એમેઝોનના જંગલો વિશ્વનો 20% પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પૂરો પાડે છે, અને આ કારણે એમેઝોનના જંગલોને વિશ્વના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ખરી હકીકત તો એ છે કે પૃથ્વીના કુલ વિસ્તારમાંથી આશરે 71% ભાગ જ પાણી અને લગભગ 29% ભાગ જમીનનો છે, જેમાં પૃથ્વીના ફક્ત જમીન વિસ્તારમાં જ અને એમાંય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતા કુલ ઓક્સિજનમાંથી લગભગ 20% હિસ્સો એમેઝોનના જંગલોનો છે, સમગ્ર વિશ્વમાં ઉત્પન્ન થતા કુલ ઓક્સિજનનો નહીં. હવે વાત કરીશું તમિલનાડુએ ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલની સ્થાપના કરી. તમિલનાડુ છે ત્યાં સીએમ કોણ છે? તો કે એમ.કે. સ્ટાલિન છે, અને ગવર્નર કોણ છે? તો કે આર.એન. રવિ છે. હવે તમિલનાડુ સરકારે એક વસ્તુ એ કરી છે કે વૈશ્વિક ફિનટેક હબ બનવા માટે ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે. બીજું છે કે ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલની સ્થાપના તમિલનાડુના ઉદ્યોગ મંત્રી થંગમ થેનારસુની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. તમિલનાડુ સરકારે ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે. કેમ? તો કે વૈશ્વિક ફિનટેક હબ બનવા. ફિનટેક કાઉન્સિલ બનાવી છે અથવા ગવર્નિંગ કાઉન્સિલની સ્થાપના જે તમિલનાડુએ કરી છે તેની અધ્યક્ષતા કોણ કરશે? તો કે તેમના ઉદ્યોગ મંત્રી. શું નામ છે? તો કે શ્રી થંગમ થેનારસુ. આ ઉપરાંત આ ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલના મુખ્ય સચિવ કોણ હશે? તો કે ઉપાધ્યક્ષ તરીકે શ્રી વી ઈરાઈ અબ્બુ આ ગવર્નિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ હશે, કે જેઓ તમિલનાડુના મુખ્ય સચિવ છે. હવે આ ગાઈડન્સ તમિલનાડુના એમડી અને સીઈઓ પૂજા કુલકર્ણી આ ગાઈડન્સ માફ કરજો ગવર્નિંગ કાઉન્સિલના કન્વીનર હશે. બરાબર. એક વાત કરીએ અધ્યક્ષ. અધ્યક્ષ કોણ થયા? તો કે થંગમ થેનારસુ. ઉપાધ્યક્ષ તો કે તમિલનાડુના મુખ્ય સચિવ. શું નામ છે? તો કે વી ઈરાઈ અબ્બુ. અને આ જે ગવર્નિંગ કાઉન્સિલ છે તેના એમડી અને સીઈઓ કોણ હશે? તો કે પૂજા કુલકર્ણી. બરાબર. હવે આપણે વાત કરીશું કે તમિલનાડુ સરકારે ચેન્નઈને ફિનટેક શહેર સ્થાપિત કરવા માટે પહેલેથી જ 150 કરોડના રોકાણની યોજના ધરાવે છે. એટલે 5 વસ્તુ થઈ તમિલનાડુએ જે ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલ બનાવી છે તેના વિશે. હવે આપણે વાત કરીએ ફાઇનાન્શિયલ ટેકનોલોજી એટલે કે ફિનટેક વિશે. ફિનટેકને ગુજરાતીમાં આપણે નાણાકીય ટેકનોલોજીનું ટૂંકું સ્વરૂપ કહીશું. નાણાકીય કામગીરીમાં ટેકનોલોજીના ઉપયોગને ફિનટેક તરીકે આપણે ઓળખાવી શકીએ. ફિનટેક શબ્દનો ઉપયોગ નવી ટેકનિકનો સંદર્ભ આપવા માટે થાય છે, જેના દ્વારા નાણાકીય સેવાઓનો ઉપયોગ અને તેમાં સુધારા અને સ્વાયત્તતામાં લાવવાનો પ્રયાસ થાય છે. ફિનટેકના કેટલાક મુખ્ય ઘટકો જેમ કે ડિજિટલ ચૂકવણી, ડિજિટલ લોન, બેંક રેટ, ઇન્સ્યોરન્સ ટેક અને ક્રિપ્ટોકરન્સી છે. ફિનટેક એક ઊભું એવું ક્ષેત્ર છે કે જેને તમિલનાડુ સરકાર દ્વારા મજબૂત રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે કે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે તાજેતરમાં ભારતના 6ઠ્ઠા સ્વચ્છ સર્વેક્ષણનું આયોજન કર્યું, અને આ સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ભારતના પ્રથમ 10 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો છે. સ્વચ્છ સર્વેક્ષણ શું છે તેની વાત કરી લઈએ. તે ભારતના શહેરો અને નગરોમાં સ્વચ્છતા, કચરાના વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ અને એકંદર સ્વચ્છતાનું વાર્ષિક સર્વે કરે છે. સ્વચ્છ સર્વેક્ષણ ભારત અભિયાનના ભાગરૂપે સ્વચ્છ સર્વેક્ષણ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતને સ્વચ્છ અને ખુલ્લામાં શૌચથી મુક્ત બનાવવાનો હતો. ભારતમાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ 2016થી થયો હતો, જેમાં એટલે કે વર્ષ 2016માં ભારતના 73 શહેરોએ ભાગ લીધો હતો. બરાબર છે. 2021માં કેટલા શહેરોએ ભાગ લીધો છે? તો કે 4320 શહેરોએ ભાગ લીધો છે, અને 2016માં ખાલી 73 શહેરોએ ભાગ લીધો હતો. હવે આજે સ્વચ્છ સર્વેક્ષણ 2021 છે તેની વાત કરવામાં આવે તો અગાઉ મેં તમને જણાવી દીધું એમ 4320 શહેરોએ 6ઠ્ઠા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ લીધો. બરાબર છે. જેમાં 5 કરોડથી વધુ નાગરિકોએ પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ આપ્યો હતો, અને જે ગયા વખતે માત્ર 1.87 કરોડ હતો. તે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છ સર્વેક્ષણ છે, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે સ્વચ્છ સર્વેક્ષણ 2021માં વેટેજ અને ટાઈમલાઇન્સની વાત કરવામાં આવે તો સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ટોટલ કેટલા માર્ક્સ આપવામાં આવ્યા હતા એક નગરને અથવા એક પ્રદેશને અથવા એક રિજિયનને? તો કે 6000 માર્ક્સ. એમાંથી 40% માર્ક્સ કોના હતા? તો કે સર્વિસ લેવલ પ્રોગ્રેસના હતા, 30% માર્ક્સ સિટીઝન્સ વોઇસના હતા, અને 30% માર્ક્સ કોના હતા? તો કે સર્ટિફિકેશનના હતા. બરાબર છે. આ સર્ટિફિકેશનમાં કોનો સમાવેશ થાય છે? તો કે જીએફસી ફર્સ્ટ સ્ટાર રેટિંગ 1100 અને ઓપન ડેફિકેશન ફ્રી પ્લસ અને વોટર પ્લસ માટે 700 માર્ક આપવામાં આવ્યા હતા. સર્વિસ લેવલ પ્રોગ્રેસમાં શું ધ્યાનમાં લેવામાં આવે? તો કે સેગ્રીગેટેડ કલેક્શન,
પછી પ્રોસેસિંગ એન્ડ ડિસ્પોઝલ એન્ડ સસ્ટેનેબલ સેનિટેશન, બરાબર છે, કચરા લેવલે, બરાબર, એટલે આપણે કચરો તમે એકઠો કરે છે કે નહીં નગરપાલિકા, એ બધી બાબતનું ધ્યાનમાં લીધી હતી. પછી સિટીઝન વોઇસમાં શેની વાત કરી છે તો કે ફીડબેક, એન્ગેજમેન્ટ, એક્સપિરિયન્સ, સ્વચ્છતા, એપ એન્ડ ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ, બરાબર, તમે નાગરિકોને કેટલું પોતાની સાથે જોડો છો ને એની વાત કરી છે. હવે સ્વચ્છ સર્વેક્ષણ 2021 રેન્કિંગની વાત કરીએ તો વિવિધ શહેરો જુદી જુદી અનેક કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યા છે, જેમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા ભારતના શહેરોમાં ટોપ 10માં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર છે, એ ધ્યાનમાં લેવાનું છે તમારે. એમાં પ્રથમ એટલે કે ગુજરાતમાં પ્રથમ કયું છે તો કે સુરત, પછી બીજું છે વડોદરા અને અમદાવાદ ત્રીજા ક્રમે. પરંતુ ઓલ ઓવર રેન્કિંગની વાત કરવામાં આવે તો સુરત બીજા નંબરે છે, વડોદરા 8મા નંબરે છે અને અમદાવાદ 10મા નંબરે છે, બરાબર. સર્વપ્રથમ નંબરની વાત કરવામાં આવે તો 1 લાખથી વધારે પોપ્યુલેશનમાં સર્વપ્રથમ નંબર છે ઇન્દોર. ઇન્દોર ક્યાં આવેલું છે તો કે મધ્યપ્રદેશમાં. બીજા નંબરે સુરત છે જે ગુજરાતમાં આવેલું છે અને વિજયવાડા જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્રીજા નંબરે છે. પછી વાત કરીશું 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ભારતના સૌથી સ્વચ્છ 48 શહેરો. 10 લાખથી વધુ છે એમાં 48 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં પ્રથમ ક્રમે ઇન્દોર છે અને બીજા ક્રમે સુરત છે. આ રીતના લિસ્ટ આપેલા છે 1 થી, અને છેલ્લું કયું છે તો કે કોટા. હવે 11મા ક્રમે છે ને રાજકોટ આવેલું છે અને 10મા ક્રમે અમદાવાદ આવેલું છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. આ યાદીમાં જે મધ્યપ્રદેશનું ઇન્દોર છે ને એ સતત 5મી વખત પ્રથમ ક્રમે રહ્યું છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. અને કોટાની વાત કરી દીધી મેં તમને, રાજસ્થાનમાં આવેલું છે, 48મા ક્રમે રહ્યું છે. ટોટલ 48 શહેરો 10 લાખથી વધુની વસ્તીમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. પછી 1 લાખથી 10 લાખની વસ્તીની વાત કરીએ ને તો એમાં સૌથી સ્વચ્છ શહેરોમાં નવી દિલ્હી છે, એ પ્રથમ ક્રમે છે, અને બીજા નંબરે છે અંબિકાપુર જે છત્તીસગઢમાં છે. આમાં ગાંધીનગરનો છે ને રેન્ક 6 આપેલો છે 1 થી 10 લાખની વાત કરીએ તો, અને ભાવનગર છે પછી ગુજરાતનું એ 19મા ક્રમે છે. હવે આમાં ટોટલ કેટલા દેશોની સૌથી સ્વચ્છ કેટલા છે તો કે 100 શહેરો છે, બરાબર. 100 શહેરોમાં 91મા સ્થાને ભુજ છે આપણું. અને ફેક્ટ એવો આપેલો છે કે મધ્યપ્રદેશનું જે હોશંગાબાદ છે ને એ સૌથી ઝડપી મૂવિંગ સિટી તરીકે ઉભરી રહ્યું છે. હવે 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા ભારતના સૌથી સ્વચ્છ 100 શહેરોની વાત કરીએ તો વિટા એ મહારાષ્ટ્ર છે, એ સૌથી સ્વચ્છ શહેર છે. ક્યાં તો 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં. પછી કેન્ટોનમેન્ટ બોર્ડની વાત કરીએ. કેન્ટોનમેન્ટ એટલે કે સૈનિક છાવણી. આ સૈનિક છાવણીમાં અમદાવાદ જે સૈનિક છાવણી છે, બરાબર છે, તે પ્રથમ ક્રમે રહ્યું છે. પછી બીજા ક્રમાંકે મેરઠ અને ત્રીજા ક્રમાંકે દિલ્હી. પછી 100થી વધુ શહેરી સ્થાનિક સંસ્થા એટલે કે અર્બન લોકલ બોડી ધરાવતા સ્વચ્છ રાજ્યોની વાત કરીએ તો રાજ્યો છે કયું છે તો કે છત્તીસગઢ. આ 100થી વધુ યુએલબી એટલે કે અર્બન લોકલ બોડી ધરાવતા રાજ્યોની વાત કરી છે. એમાં છત્તીસગઢ પ્રથમ ક્રમાંકે છે, બીજા ક્રમાંકે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમાંકે મધ્યપ્રદેશ છે. છત્તીસગઢને સતત ત્રીજા વર્ષે ભારતના સ્વચ્છ રાજ્ય તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યું છે, જ્યારે ઇન્દોરને સતત 5મા વર્ષે સ્વચ્છ શહેર તરીકે નોમિનેટ કરવામાં આવ્યું છે, અને છત્તીસગઢને સતત ત્રીજા વર્ષે ભારતના સ્વચ્છ રાજ્ય તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યું છે, એ ધ્યાન રાખજો. હવે આ જ કેટેગરી જે છે તેમાં કર્ણાટકને ફાસ્ટેસ્ટ મૂવર સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે ફાસ્ટેસ્ટ મૂવર સિટી તરીકે મધ્યપ્રદેશનું હોશંગાબાદ છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. પછી 100થી ઓછી યુએલબી એટલે કે શહેરી સ્થાનિક સંસ્થાઓ ધરાવતા સ્વચ્છ રાજ્યો, તેમાં છે ઝારખંડ, બીજું હરિયાણા અને ત્રીજું છે ગોવા. મિઝોરમ નાના એટલે કે 100 યુએલબી કરતા ઓછા રાજ્યોની કેટેગરીમાં ફાસ્ટ મૂવર સ્ટેટ છે. ઓકે. હવે ગંગા ટાઉનનો અલગ એક કેટેગરી છે, તો સ્વચ્છ ગંગા ટાઉન તરીકે વારાણસી પ્રથમ ક્રમે રહ્યું છે. પ્રેરક રાઉન્ડ સન્માન કે જેમાં નવી જે પ્રદર્શન કેટેગરી રજૂ કરવામાં આવી છે સ્વચ્છ સર્વેક્ષણમાં, એની અંદર શું કરવામાં આવ્યું છે તો 5 શહેરો છે. કયા તો કે ઇન્દોર, સુરત, નવી મુંબઈ, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને તિરુપતિ. તેમને પ્લેટિનમ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. પ્લેટિનમને આપણે દિવ્ય તરીકે ગણીશું, બરાબર. પછી સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ, તેના અંદર શું કરવામાં આવ્યું તો કે સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ હેઠળ ભાગ લીધેલા 246 શહેરોમાંથી ટોચના પ્રદર્શન કરનારા શહેરોમાં ઇન્દોર, નવી મુંબઈ, નેલ્લોર અને દેવાસ છે, જ્યારે ટોચના પ્રદર્શન કરનાર રાજ્યોમાં છત્તીસગઢ અને ચંદીગઢનો સમાવેશ થાય છે. ચંદીગઢ શું છે તો કે યુટી છે, બરાબર. હવે આ તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. ભારતના વિવિધ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાનીમાં સૌથી સ્વચ્છ રાજધાનીમાં છે ને ગાંધીનગર નંબર 1 છે, અને બીજા નંબરે છત્તીસગઢની રાયપુર છે, ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશનું લખનઉ છે. હવે વાત કરીએ 5 સ્ટાર રેટિંગ ભારતમાં કચરા મુક્ત શહેરો, એટલે કે જેને કચરા મુક્તની કામગીરી કરવા માટેની 5 સ્ટાર રેટિંગ આપવામાં આવી છે.
તો કચરા મુક્ત શહેરોના સ્ટાર રેટિંગ પ્રોટોકોલ હેઠળ 9 શહેરોને 5 સ્ટાર શહેરો તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે, જ્યારે 143 શહેરોને 3 સ્ટાર તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે. 5 સ્ટાર ધરાવતા કુલ 9 શહેરોમાં ઇન્દોર, સુરત, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ, નવી મુંબઈ, અંબિકાપુર, મૈસૂર, નોઈડા, વિજયવાડા અને પાટણનો સમાવેશ થાય છે. ગુજરાતના કેટલા થયા? સુરત થયું, બીજું થયું પાટણ. એ તમારે ધ્યાનમાં લેવાનું છે, મિસ ના થઈ જાય. ભારતના સૌથી સ્વચ્છ શહેરો અહીંયા આપેલા છે. ઇન્દોર છે મધ્યપ્રદેશમાં, 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં. 40 લાખથી સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ભારતનું સૌથી સ્વચ્છ મેગા સિટી કોણ છે? તો કે અમદાવાદ છે. પછી આપેલું છે કે 10 લાખથી 40 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં ભારતનું સૌથી સ્વચ્છ બિગ સિટી કયું છે? તો કે નવી મુંબઈ છે. 3 લાખથી 10 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં ભારતનું સૌથી સ્વચ્છ મીડિયમ સિટી કયું? તો કે નોઈડા, યુપી. અને 1 લાખથી 3 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં ભારતનું સૌથી સ્વચ્છ સ્મોલ સિટી નવી દિલ્હી. ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા વિજ્ઞાન ભવન ખાતે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ના ભાગરૂપે યોજાયેલા સ્વચ્છ અમૃત મહોત્સવમાં ભારતના સૌથી સ્વચ્છ શહેરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલે કે સ્વચ્છતા અભિયાન છે તેનું હેન્ડલિંગ કોણ કરે છે? તો કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આગળ વાત કરીશું ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2021. તાજેતરમાં એક નાગરિક સામાજિક સંગઠન છે, તેનું નામ શું છે? તો કે પ્રથમ. આ પ્રથમ સંસ્થાનને વર્ષ 2021 માટેનો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રથમે શું કાર્ય કરે છે? તો કે પ્રથમે ભારત અને સમગ્ર વિશ્વમાં વંચિત બાળકોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક સમર્પિત સંસ્થા છે. પ્રથમ એનજીઓને નીચેના કાર્યો માટે શાંતિ, નિસશક્તિકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે. પ્રથમ છે કે શિક્ષણ આપવા માટે ડિજિટલ ટેકનોલોજીનો તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું છે કે શિક્ષણની ગુણવત્તાનું નિયમિત મૂલ્યાંકન પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે. અને કોવિડ-19ની જે પ્રતિબંધો વચ્ચે પણ તેઓએ બાળકોને શીખવવા માટે સમયસરે રિસ્પોન્સ આપ્યો હતો. તેના માટે તેઓને આ ત્રણ વસ્તુ બાબતને ધ્યાનમાં લઈ અને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રથમ એનજીઓની વાત કરવામાં આવે તો પ્રથમ એનજીઓ એ નવીન શિક્ષણ સંસ્થા છે, જેની રચના ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવી હતી. તેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે ફરીદા લાંબા અને માધવ ચૌહાણે કરી હતી. તે ભારતની સૌથી મોટી બિન સરકારી સંસ્થાઓમાંની એક છે. તે ઉચ્ચ ગુણવત્તા, ઓછી કિંમત અને અનુકરણીય હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી કરીને શિક્ષણ પ્રણાલીમાં એટલે કે એજ્યુકેશન સિસ્ટમમાં રહેલી ખામીઓને દૂર કરી શકાય. વર્ષ 1994માં મુંબઈની ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. હવે વાત કરશું ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર. તો પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની યાદમાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા, બરાબર, ભારત સરકાર દ્વારા નહીં, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 1986માં શાંતિ, નિસશક્તિકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ એવોર્ડ જે વિજેતા હોય છે તે વ્યક્તિ કે સંસ્થાને પ્રશસ્તિ પત્રની સાથે 25 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવે છે કે જેઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે વૈજ્ઞાનિક શોધનો ઉપયોગ સ્વતંત્રતા અને બહેતર માનવતા ક્ષેત્રને આગળ વધારવા અને નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા બનાવવા માટે કરવામાં આવે. હવે વાત કરીશું શક્તિ એડવાન્સ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, કે જે ભારતીય નેવી માટે આપવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન દ્વારા 19 નવેમ્બર 2021ના રોજ રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વના ભાગરૂપે આયોજિત સમારોહમાં ભારતીય નૌકાદળને એડવાન્સ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, કે જેને નામ આપવામાં આવ્યું છે શક્તિ, સોંપવામાં આવી હતી. રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ એ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો ભાગ છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ દ્વારા સ્વદેશી રૂપથી નિર્મિત લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર અને 2 લઘુ ડ્રોન વાયુસેનાને સોંપ્યા હતા. શક્તિ એડવાન્સ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ છે એ નેવી માટે છે, જ્યારે લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર અને 2 લઘુ ડ્રોન, કે જેનું નામ છે સ્વિચ-10 યુએવી અને MR-20, આ વાયુસેનાને સોંપ્યા છે. હવે વાત કરીશું શક્તિ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ. આ સિસ્ટમ સમુદ્રીય યુદ્ધ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક વર્ચસ્વ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અદ્યતન રડાર અને એન્ટીશિપ મિસાઇલો સામે સંરક્ષણનું ઇલેક્ટ્રોનિક સ્તર પૂરું પાડે છે. આ સિસ્ટમ ભારતીય નૌકાદળની અગાઉની પેઢીની ઇલેક્ટ્રોનિક વોરફેર
સિસ્ટમનું સ્થાન લેશે. ભારતીય નૌકાદળના જહાજોને મિસાઇલ હુમલાઓ સામે રક્ષણ આપવા માટે સિસ્ટમને વાઇડ બેન્ડ ઇલેક્ટ્રોનિક સપોર્ટ મેઝર્સ એટલે કે ESM અને ઇલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝર્સ સાથે સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ આધુનિક રડારની ચોક્કસ દિશા અને ઇન્ટરસેપ્શન શોધવામાં મદદ કરશે. શક્તિ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ ભારતીય નૌકાદળની ક્ષમતાઓને વધારશે અને અદ્યતન સંરક્ષણ તકનીકોના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફ એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. તેની ડિઝાઇન DRDOની સંસ્થા છે ડિફેન્સ ઇલેક્ટ્રોનિક રિસર્ચ લેબોરેટરી એટલે કે DRDL કે જે હૈદરાબાદમાં આવેલી છે તેના દ્વારા કરવામાં આવે છે અને DRDL એ DRDO હેઠળ કાર્ય કરે છે. આગળ વાત કરીશું શક્તિ સિસ્ટમ વિશે. પ્રથમ શક્તિ સિસ્ટમ INS વિશાખાપટ્ટનમમાં સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત તે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર સ્થાપિત કરવામાં આવી રહી છે. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે BEL દ્વારા 12 શક્તિ સિસ્ટમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેને કુલ 1805 કરોડ રૂપિયાના ખર્ચે 50થી વધુ MSME દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. એટલે કે આ જે શક્તિ સિસ્ટમ છે તેના ડેવલપમેન્ટમાં 50થી વધુ ભારતીય MSMEsનું કોન્ટ્રીબ્યુશન છે, તે તમારે ધ્યાનમાં લેવું. શક્તિ સિસ્ટમ કંઈક આ પ્રકારની દેખાય છે, બરાબર. આગળ વાત કરીશું. ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મદિન ગુજરાત રાજ્યમાં બાળ વાર્તા દિન તરીકે ઉજવવામાં આવશે. તમે ગીજુભાઈ બધેકાને અહીંયા જોઈ શકો છો. ગીજુભાઈ બધેકાની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 15 નવેમ્બર 1885 અમરેલીના ચિત્તલ ખાતે થયો હતો. તેમનો તખલ્લુસ નામ કહેવાની વાત કરે તો જણાવવામાં આવે તો તેઓનું નામ છે વિનોદી. તેમને બિરુદ બાળકોના બેલી અને મૂછડી મા તરીકે આપવામાં આવ્યું હતું. તેમની મહત્વની કૃતિઓની વાત કરવામાં આવે તો ઈશપના પાત્રો, જંગલ સમ્રાટ ટાર્ઝન કથાઓ, રખડતું તોડી, પ્રાસંગિક મનન, શાંત પડોમાં, ચાલો વાંચીએ, કેમ શીખવું, મોન્ટેસરી પદ્ધતિ અને ચાડીઓ છે. તેમની આત્મકથા છે દિવ્ય સ્વપ્ન. શ્રી ગીજુભાઈ બધેકા ગુજરાતમાં બાળ શિક્ષણનો પાયો નાખનાર છે. ગીજુભાઈ બધેકા મોન્ટેસરી સંમેલનના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પણ ઓળખાય છે. આગળનો ટોપિક છે SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અર્બન ઇન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2021-22. તાજેતરમાં ભારત જર્મન સહયોગ હેઠળ નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અર્બન ઇન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2021-22 બહાર પાડ્યું છે. આ ઇન્ડેક્સમાં સૌથી વધુ સ્કોર ધરાવતા શહેરોની યાદીમાં સિમલા ટોચ પર છે. ત્યારબાદ કોઇમ્બતુર બીજા અને ચંદીગઢ ત્રીજા સ્થાને છે. SDG અર્બન ઇન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2021-22 શું છે તેની વાત કરીએ. ઇન્ડેક્સ અને ડેશબોર્ડ એ નીતિ આયોગ અને જર્મનીની આંતરરાષ્ટ્રીય સહયોગ એજન્સી તથા BMZ વચ્ચેના સહયોગનું પરિણામ છે. તે ભારત જર્મન ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળના શહેરોમાં SDG સ્થાનીકરણના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે ભારત જર્મન ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળના શહેરો એટલે તો કે જે શહેરોમાં ભારત અને શહેરોના વિકાસમાં ભારત અને જર્મનીએ હાથ મિલાવ્યો છે તેવા શહેરોની વાત કરી છે. પછી વાત કરીશું કે તે SDG ફ્રેમવર્કમાં 46 લક્ષ્યાંકોમાંથી 77 SDG સૂચકાંકો પર 56 શહેરી વિસ્તારોને રેન્ક આપવાનું લક્ષ્ય રાખે છે. આ SDG સ્થાનિકીકરણને વધુ મજબૂત કરશે અને શહેર સ્તરે મજબૂત SDG મોનિટરિંગની ખાતરી આપશે. હવે આપણે સૌ જાણીએ છીએ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ આપણા અસ્તિત્વ માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. જો આ ગોલ્સને આપણે મીટ કરવા હશે તો તેનું મોનિટરિંગ પણ હોવું આવશ્યક છે. તો આ જ SDG અર્બન ઇન્ડેક્સ અને ડેશબોર્ડ 2021-22 દ્વારા ભારત જર્મન ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળના શહેરોમાં આપણે SDGનું મોનિટરિંગની ખાતરી આપી શકીશું. હવે રેન્કિંગના સ્કેલની વાત કરવામાં આવી છે. તો આ રેન્કિંગનો સ્કેલ 0 થી 100 ની વચ્ચે આપવામાં આવ્યો છે. 100નો સ્કોર એટલે કે શહેરી ક્ષેત્રે 2030 માટે નિર્ધારિત લક્ષ્યો હાંસલ કર્યા છે, જ્યારે 0નો સ્કોર એટલે કે તે શહેરી વિસ્તારમાં લક્ષ્ય હાંસલ કરવાથી દૂર છે. શહેરી વિસ્તારોની એકંદર કામગીરીની માપવા માટે લક્ષ્ય મુજબના સ્કોરમાંથી એકંદર શહેરી વિસ્તારોનો સ્કોર મેળવવામાં આવશે. જો તેના 0 થી 49 સ્કોરની વચ્ચે સ્કોર હશે તો તેને આકાંક્ષી એટલે કે એસ્પરન્ટ શહેર કહીશું. પરફોર્મન્સ શહેર આપણે ક્યારે ગણીશું તો કે 50 થી 64નો સ્કોર હોય. ફ્રન્ટ રનર ક્યારે કહીશું તો કે 65 થી 99નો સ્કોર હોય. અને 100% ત્યારે કહીશું કે જો આપણે તેને અચીવર શહેર તરીકે જાહેર કરવું હોય. બરાબર. પછી SDG અર્બન ઇન્ડેક્સ અને ડેશબોર્ડ 2020 ટોચના શહેરોની વાત કરી છે. તો સિમલા પ્રથમ ક્રમે છે, બરાબર છે, અને કોઇમ્બતુર બીજા ક્રમે છે. સિમલાનો સ્કોર કેટલો છે તો કે 75.50 છે. વધારે માહિતીની જરૂર નથી. પછી SDG અર્બન ઇન્ડેક્સ અને ડેશબોર્ડ 2021-22માં નીચેના 10 શહેરી વિસ્તારો છે.
એમાંનું કોઈ માહિતી એટલી ઇમ્પોર્ટન્ટ નથી, એટલે બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી. આગળ વધીએ. હવે ઇન્ડેક્સનું મહત્વની વાત કરીએ તો શહેરોના ઝડપી વિકાસના એન્જિન બની રહ્યા છે. શહેરોમાં મજબૂત એસડીજી મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવા માટે એસડીજી અર્બન ઇન્ડેક્સ અને ડેશબોર્ડ મહત્વપૂર્ણ છે. તે ભારતની એસડીજી સ્થાનીકરણની યાત્રામાં આવશ્યક ભૂમિકા ભજવશે. નીતિ આયોગનું માનવું છે કે ભારતના વિકાસ માર્ગને નિર્ધારિત કરવા માટે શહેરો અને શહેરી વિસ્તારના વધતા જતા મહત્વને ધ્યાનમાં રાખીને પરિવર્તનશીલ પરિવર્તન જરૂરી છે. તે શહેરી સ્થાનિક સંસ્થા એટલે કે યુએલબી સ્તરના ડેટા મોનિટરિંગ અને રિપોર્ટિંગ સિસ્ટમની શક્તિ અને અંતરને પ્રકાશિત કરે છે. આ ઇન્ડેક્સનું મહત્વ થઈ. હવે ભારત જર્મન વિકાસ સહયોગની વાત કરીએ તો તેનું બેકગ્રાઉન્ડ આ રીતે છે કે વર્ષ 2008માં ભારત જર્મન વિકાસ સહયોગના 50 વર્ષ પૂર્ણ થયા હતા. વર્ષ 1950ના દાયકામાં શરૂ થયેલા ભારત જર્મન સહયોગ એટલું ઝડપથી વિકસ્યો કે ભારત જર્મન વિકાસ સહયોગનો સૌથી મોટો પ્રાપ્તકર્તા બની ગયો, એટલે કે ડેવલપમેન્ટ આસિસ્ટન્સ મેળવકર્તા સૌથી મોટો બની ગયો. 1960ના દાયકાની શરૂઆતમાં ઓડિશાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ આ તીવ્ર સહયોગનું ઉદાહરણ હતું. ત્યારબાદ બંને દેશોએ મદ્રાસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરી. હવે જ્યારે આઈઆઈટી મદ્રાસની વાત કરવામાં આવે તો આઈઆઈટી મદ્રાસની સ્થાપનામાં કયા દેશનો સહયોગ હતો તો કે જર્મની, એ તમારે યાદ રાખજો. અને ઓડિશાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાં નિર્માણમાં કોનો સહયોગ હતો તો કે એ પણ જર્મનીનો હતો. પછી 1990ના દાયકામાં બંને દેશોએ ગરીબી ઘટાડવા અને સામાજિક માળખાકીય વિકાસના ક્ષેત્રમાં સહયોગ કર્યો. આ આટલા દાયકા સુધી શું થયું તો કે તેને આપણને એચઆર ડેવલપમેન્ટમાં મદદ કરી અને ઇકોનોમિકલ હેલ્પ કરી. પછી તેને શું કર્યું તો કે 1990ના બાદમાં જે ભારતમાં ગરીબી છે તેને ઘટાડવા અને જે ભારતનું સામાજિક માળખું છે તેના વિકાસના ક્ષેત્રમાં જર્મનીએ ઇન્ટરેસ્ટ લીધો છે. પછી છે કે ભારત જર્મની વિકાસ સહકાર એ ભારત જર્મન વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય આધાર છે. આબોહવા અને પર્યાવરણ ક્ષેત્રે વૈશ્વિક પડકારોનો સામનો કરવા ઉપરાંત સહસ્ત્ર શતાબ્દી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા બંને દેશો સમાન રીતે પ્રતિબદ્ધ છે. તે ભારત જર્મની વચ્ચેના સંબંધોના નીતિ માળખામાં વધુ સારી રીતે સંકલિત છે. જર્મની દ્વારા ભારતને વૈશ્વિક ભાગીદારીમાંના એક તરીકે જુએ છે, જે વૈશ્વિક વિકાસના મુદ્દાઓને ઉકેલવા મહત્વની ભૂમિકા ભજવે છે. હવે કાર્યક્રમના કેન્દ્રની વાત કરવામાં આવે તો હાલ ભારત જર્મન વિકાસ સહયોગ કાર્યક્રમ નીચેના પરસ્પર સંમત અગ્રતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાંનું પ્રથમ છે ઉર્જા, પછી છે કુદરતી સંસાધનોનું સંચાલન, ત્રીજું છે ટકાઉ શહેરી વિકાસ. હવે નોંધ એવી આપેલી છે કે આ અગાઉ જૂન 2021માં એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 3.0 પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં કેરળ રાજ્ય દેશમાં પ્રથમ હતું. આગળ વાત કરીશું ઇન્ડિયન એરફોર્સના જાબાઝ વિંગ કમાન્ડર શ્રી અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શ્રી અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અનેક જવાનોને ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા વીરતા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વીરતા પુરસ્કારનું ભારતીય સૈન્યના કેટલાક વીર જવાનોને મરણોપરાંત સન્માન પણ આપવામાં આવ્યું હતું. 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના કેટલાક વિમાનોને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શ્રી અભિનંદન વર્ધમાને પોતાના MiG-21 વિમાન દ્વારા પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. તે સમયે તેઓ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા, પરંતુ હવે તેમને પ્રમોટ કરીને ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. હવે ફેક્ટની વાત કરવામાં આવે તો અભિનંદન વર્ધમાનનો જન્મ તમિલનાડુમાં થયો હતો. તેઓ વર્ષ 2004માં ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ તરીકે જોડાયા હતા. વીરતા પુરસ્કારની જાહેરાત વર્ષમાં 2 વખત કરવામાં આવે છે, જેમાંનું એક છે સ્વતંત્રતા દિવસે અને બીજું હોય છે પ્રજાસત્તાક દિવસના દિવસે. આગળ છે દિવસ મહિમામાં 25 નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિન, ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયલન્સ અગેન્સ્ટ વુમન. આ દિવસના આયોજનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ સામે થતી હિંસા અટકાવવાનો અને મહિલાઓને તેમના મૂળભૂત માનવ અધિકારો અને લિંગ સમાનતા વિશે જાગૃત કરવાનો છે. આ વર્ષની થીમ શું છે તો કે ઓરેન્જ ધ વર્લ્ડ, એન્ડ વાયલન્સ અગેન્સ્ટ વુમન નાવ. આગળ વાત કરીશું ત્રિપક્ષીય અભ્યાસ દોસ્તી, ભારત માલદીવ શ્રીલંકા. ભારત માલદીવ શ્રીલંકાએ માલદીવમાં દ્વિવાર્ષિક ત્રિપક્ષીય કોસ્ટગાર્ડ કવાયત દોસ્તીની 15મી આવૃત્તિનું આયોજન કર્યું છે. આ કવાયત અથવા અભ્યાસ વર્ષ 2021માં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કવાયત 20 થી 25 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી. ભારતીય કોસ્ટગાર્ડના જહાજો વજ્ર અને અપૂર્વા આ કવાયતમાં ભાગ લીધો હતો. ત્રિપક્ષીય અભ્યાસ દોસ્તી વિશે વાત કરવામાં આવે તો વર્ષ 1991માં આ અભ્યાસની શરૂઆત ભારત અને માલદીવે કરી હતી. શ્રીલંકા 2012માં જોડાયું હતું. ત્યારથી તે ત્રિપક્ષીય કવાયત બની ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલી કવાયતોમાં દરિયાઈ અકસ્માતોની ઘટનામાં સહાય પૂરી પાડવા, દરિયાઈ પ્રદૂષણને દૂર કરવા,
ઓઇલ સ્પિલિંગ જેવી પરિસ્થિતિઓ દરમિયાન કોસ્ટગાર્ડની કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. હવે આ જે દોસ્તી છે અભ્યાસ, તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો ભારત માલદીવ દ્વિપક્ષીય, ભારત માલદીવ શ્રીલંકા દ્વિપક્ષીય આવશે અને શ્રીલંકા આવશે, બરાબર. દ્વિપક્ષીય કવાયત દોસ્તીનો મુખ્ય ઉદ્દેશ સંબંધોને મજબૂત કરવા, પરસ્પર સહયોગ અને ક્ષમતા વધારવાનો, એટલે ક્ષમતા નિર્માણ કરવાનો, ભારત માલદીવ અને શ્રીલંકાના કોસ્ટગાર્ડ વચ્ચે સહકાર સ્થાપિત કરવાનો છે. હવે વાત કરીશું સાગર શક્તિ અભ્યાસ. સાગર શક્તિ અભ્યાસ 19 થી 22 નવેમ્બર 2021 દરમિયાન કચ્છ દ્વીપકલ્પના ક્રિક સેક્ટરમાં હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે 4 દિવસનું મેગા લશ્કરી અભ્યાસ છે. આ અભ્યાસ દરમિયાન કોઈપણ બહુપક્ષીય સુરક્ષા ખતરાનો સામનો કરવા માટે ભારતની ક્ષમતા અને તત્પરતાનું વિગતવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત પોલીસ, સરહદ સુરક્ષા દળ એટલે કે SSB અને મરીન પોલીસની ભાગીદારી જોવા મળી હતી. કયા કયા કન્ટેનર થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7. ટૂંકમાં 7 ટાઈપના સુરક્ષા દળોએ એમાં ભાગીદારી લીધી હતી. હવે ભારતીય સેનાની દક્ષિણ કમાને વાસ્તવિક સમયમાં એજન્સીઓની લડાયક તૈયારીને ચકાસવાના ઉદ્દેશ સાથે આ કવાયત હાથ ધરી હતી. એટલે કઈ ભારતીય સેનાની કઈ કમાન છે? તો કે સાઉથ કમાન. આ કવાયતમાં જમીન, પાણી અને એરસ્પેસમાં કોઈપણ સંભવિત સુરક્ષા પડકારોને એક સાથે સામનો કરવા માટે સૈનિકોની તૈનાતી અને જટિલ યુદ્ધ અભ્યાસનો સમાવેશ થાય છે. આ કવાયત એવા સમયે હાથ ધરવામાં આવી હતી જ્યારે ભારતે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિકસિત સુરક્ષા પરિદૃશ્યોના પ્રકાશમાં તેની દરિયાઈ યુદ્ધ ક્ષમતામાં વધારો કર્યો છે. આગળ છે દિવસ મહિમામાં 26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ, વિશ્વ માલધારી દિવસ અને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આથી ભારતમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસની 42મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી ખાતે ભારતની સંસદના સેન્ટ્રલ હોલમાં વિશેષ સમારોહનું આયોજન થયું હતું, જેમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રીય બંધારણ દિવસના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કર્યું હતું. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે સંસદ અને વિજ્ઞાન ભવનમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હવે ભારતના બંધારણની રચનાનો સંક્ષિપ્ત ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતના બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ 10 ઓગસ્ટ 1928ના રોજ રજૂ થયેલા નહેરુ રિપોર્ટમાં થયો હતો. આથી નહેરુ રિપોર્ટને બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. મોતીલાલ નહેરુના અધ્યક્ષતામાં એક સમિતિ દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના અધ્યક્ષની વાત કરીએ. ભારતના બંધારણના નિર્માણ માટે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ નવી દિલ્હીના વર્તમાન સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મળી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠકમાં બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ 11 ડિસેમ્બર 1946ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. ઉદ્દેશ્ય પ્રસ્તાવની વાત કરવામાં આવે તો બંધારણ સભામાં 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો, જે આગળ જતા ભારતનું આમુખ બન્યું બંધારણનું. બંધારણ સભાના કાર્યોની વાત કરવામાં આવે તો બંધારણ સભાના મુખ્ય 2 કાર્યો હતા. એક હતું બંધારણનું નિર્માણ અને બીજું હતું દેશ માટે સામાન્ય કાયદાઓનું ઘડતર. જ્યારે બંધારણ સભા બંધારણ નિર્માણ માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, અને જ્યારે ધારાકીય કાર્ય માટે મળતી અથવા સંસદ તરીકે કાર્ય કરતી હતી તે દરમિયાન તેના અધ્યક્ષ કોણ હતા? તો કે ગણેશ વાસુદેવ માળવણકર. ધારાકીય સંસ્થા તરીકે બંધારણ સભા સૌપ્રથમ 17 નવેમ્બર 1947ના રોજ મળી હતી અને આ બેઠકમાં શ્રી ગણેશ વાસુદેવ માળવણકર સ્પીકર તરીકે ચૂંટાયા હતા. બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની હતી. મુસદ્દા સમિતિની વાત કરવામાં આવે તો ભારતના બંધારણના ઘડતર માટે અનેક સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ તમામ સમિતિઓમાં મુસદ્દા અથવા પ્રારૂપ અથવા ખરડા સમિતિ સૌથી મહત્વપૂર્ણ હતી. આ સમિતિનું કાર્ય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાનું હતું. આ સમિતિમાં કુલ 7 સભ્યો હતા અને તેના અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. બંધારણ નિર્માણ, સ્વીકાર અને અમલ.
બંધારણ સભા દ્વારા 11 સત્રો યોજીને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ માટે બંધારણ સભાની કુલ 166 બેઠકો મળી હતી. બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન 17 ઓક્ટોબર 1949ના રોજ, બીજું વાંચન 16 નવેમ્બર 1949ના રોજ અને ત્રીજું વાંચન 26 નવેમ્બર 1949ના રોજ પૂરું કર્યું હતું. 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને બંધારણ સભાના કુલ 299 સભ્યોમાંથી તે સમયે હાજર 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા. આ બંધારણ પર હસ્તાક્ષર કર્યાની સાથે જ નાગરિકત્વ, ચૂંટણીઓ, કામચલાઉ સંસદ, કામચલાઉ અને પરિવર્તન જોગવાઈઓ તત્કાલીન એટલે કે 26 નવેમ્બરના રોજ અમલમાં આવી હતી. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના સંપૂર્ણ બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. ફેક્ટ આપેલા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઈસવીસન 1930ના લાહોર અધિવેશનમાં 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આથી 26 જાન્યુઆરીના રોજ ભારતનું સંપૂર્ણ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતમાં 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આથી ભારતમાં 26 નવેમ્બરે કાયદા દિવસ અથવા તો બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય બંધારણના પરીક્ષાલક્ષી અત્યંત મહત્વના કેટલાક સુધારાઓ. ભારતીય બંધારણના ભાગ 20માં અનુચ્છેદ 368 અનુસાર ભારતમાં બંધારણીય સુધારો થઈ શકે છે. આ અંતર્ગત 26 નવેમ્બર 2021ના સુધીમાં ભારતમાં કુલ 105 સુધારા થયા છે. બંધારણમાં સૌથી પ્રથમ છે અને ઇમ્પોર્ટન્ટ છે 7મો બંધારણીય સુધારો 1956. રાજ્ય પુનર્રચના પંચના રિપોર્ટ અનુસાર ભાષાને આધારે રાજ્યોની પુનર્રચના કરવા માટે ભારતના બંધારણમાં આ સુધારો કરવામાં આવ્યો હતો. આઝાદી સમયે ભારતમાં ક, ખ, ગ એમ કુલ 4 વર્ગોમાં રાજ્યો અસ્તિત્વમાં હતા. 7મા બંધારણીય સુધારાથી ભારતમાં આ 4 વર્ગોના રાજ્યોની જગ્યાએ નવા 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. 42મો બંધારણીય સુધારો, જેને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે, 1976માં લાગુ થયો હતો અને તેની કેટલીક મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. બંધારણના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા એમ કુલ 3 નવા શબ્દો ઉમેરાયા. બંધારણમાં નવા ભાગ 4 ક દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવવામાં આવી. લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 થી 6 વર્ષ કરાયો. બંધારણીય સુધારાઓને ન્યાયિક તપાસમાંથી મુક્ત કરવામાં આવ્યા અને 3 નવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા. 44મા બંધારણીય સુધારો 1978. 42મા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવેલી કેટલીક જોગવાઈઓને રદ કરવા માટે જનતા સરકાર દ્વારા આ 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, જેની કેટલીક મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે. લોકસભા વિધાનસભાની મુદત પૂર્વવત 5 વર્ષ કરવામાં આવી. રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં આંતરિક અશાંતિ શબ્દની જગ્યાએ સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યા. ફક્ત કેબિનેટની લેખિત ભલામણ દ્વારા જ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી. મૂળભૂત અધિકારોની યાદીમાં સંપત્તિનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો અને તેને ફક્ત કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. રાષ્ટ્રીય કટોકટી વખતે અનુચ્છેદ 20 અને 21 દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર રોક લગાવી શકાશે નહીં. આગળ છે 52મો બંધારણીય સુધારો 1985. આ સુધારા પક્ષ પલટા વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે. આ સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી. તેમાં સંસદ કે વિધાનસભાનો કોઈપણ સભ્ય પક્ષ બદલે તો તેનું સભ્યપદ સમાપ્ત કરવાની જોગવાઈ છે. 61મો બંધારણીય સુધારો 1989. આ સુધારાથી મતાધિકારની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. 73મો બંધારણીય સુધારો 1992. આ સુધારાથી પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં આવી. આ માટે બંધારણમાં ભાગ 9 અને પરિશિષ્ટ 11 એટલે કે અનુસૂચિ 11 ઉમેરવામાં આવી. 74મો બંધારણીય સુધારો 1992. આ સુધારા દ્વારા નગરપાલિકા એટલે કે શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય સ્થિતિ અને સુરક્ષા આપવામાં આવી. આ માટે બંધારણમાં ભાગ 9 ક અને પરિશિષ્ટ એટલે કે અનુસૂચિ 12 ઉમેરવામાં આવી. 86મો બંધારણીય સુધારો 2002. આ સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો. આ માટે બંધારણમાં અનુચ્છેદ 21 ક તથા 51 ક ઢ ઉમેરવામાં આવ્યું, જેના દ્વારા નવી 11મી મૂળભૂત ફરજ અસ્તિત્વમાં આવી. 93મો બંધારણીય સુધારો 2006. આ સુધારા દ્વારા સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાતોમાં એટલે કે અન્ય પછાત વર્ગ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી અને આ માટે અનુચ્છેદ 15માં પરિવર્તન કરવામાં આવ્યું. 94મો બંધારણીય સુધારો 2011.
આ સુધારા દ્વારા ભારતમાં સહકારી મંડળીઓને બંધારણીય સ્થાન અને સંરક્ષણ આપવામાં આવ્યું. 101મો બંધારણીય સુધારો 2016. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો. 103મો બંધારણીય સુધારો 2019. ભારતમાં જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. આ માટે બંધારણના અનુચ્છેદ 15(6) અને 16(6) ઉમેરવામાં આવ્યા છે. 104મો બંધારણ સુધારો 2019 અમલ 25 જાન્યુઆરી 2020. લોકસભા અને રાજ્યસભાની વિધાનસભામાં SC/ST ને આપવામાં આવતું અનામત 10 વર્ષ સુધી એટલે કે વર્ષ 2023 સુધી લંબાવવામાં આવ્યું. આ ઉપરાંત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન સમુદાયને મળતું અનામત દૂર કરવામાં આવ્યું. 105મો બંધારણીય સુધારો 2021. આ સુધારા હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓબીસીની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 342(a)(1), 342(a)(2), 366(26)(c) અને 338(b)(9) માં સુધારો કરવામાં આવ્યો. આ ઉપરાંત અનુચ્છેદ 342(a)(3) પણ ઉમેરવામાં આવ્યો છે. હવે વાત કરીશું રાષ્ટ્રીય દૂધ દિવસની. તો ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની યાદમાં તેમનો જન્મદિવસ 26 નવેમ્બર ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921ના રોજ કેરળના કાલિકટ એટલે કે કોઝિકોડ ખાતે થયો હતો, જે વર્તમાનમાં કોઝિકોડ તરીકે ઓળખાય છે. ડોક્ટર વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે. તેમણે ભારતમાં શરૂ કરાયેલા વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડને કારણે ભારતમાં 1998માં અમેરિકાને પાછળ રાખીને વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પન્ન કરતો દેશ બન્યો હતો. નોંધ આપેલી છે. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર 2014ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતમાં 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવાય છે, જ્યારે વિશ્વ દૂધ દિવસ 1 જૂનના રોજ ઉજવાય છે. આગળ વાત કરીશું ઓ સ્માર્ટ યોજના. આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ 2021થી 26ના સમયગાળા માટે ઓ સ્માર્ટ યોજના ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે. ઓ સ્માર્ટનું પૂરું નામ છે ઓશિયન સર્વિસીસ ટેકનોલોજી ઓબ્ઝર્વેશન રિસોર્સિસ મોડેલિંગ એન્ડ સાયન્સ. ઓગસ્ટ 2018માં આ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. ઓ સ્માર્ટ યોજના મહાસાગર વિકાસ અંગે એક વ્યાપક યોજના છે. આ ઉપરાંત તેનો ઉદ્દેશ સમુદ્ર વિકાસ પ્રવૃત્તિઓ જેમ કે ટેકનોલોજી સેવાઓ, સંસાધનો, દેખરેખ અને અવલોકન તેમજ બ્લુ ઇકોનોમી એટલે કે વાદળી અર્થવ્યવસ્થાના પાસાઓના અમલીકરણ માટે જરૂરી તકનીકી સહાય પૂરી પાડવાનો છે. તેમાં 7 પેટા યોજનાઓનો સમાવેશ થાય છે, જેનો અમલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ 7 યોજનાઓ આ મુજબ છે: મહાસાગર ટેકનોલોજી, મહાસાગર મોડેલિંગ એન્ડ કન્સલ્ટન્સી સેવાઓ, મહાસાગર અવલોકન નેટવર્ક, દરિયાઈ બિન જીવંત સંસાધનો, મરીન લિવિંગ રિસોર્સિસ અને ઇકોસિસ્ટમ, કોસ્ટલ રિસર્ચ એન્ડ ઓપરેશન, સંશોધન અને જહાજોની જાળવણી. આ ઉપરાંત ઓ સ્માર્ટ યોજનાઓ અન્ય ઉદ્દેશો આધુનિક ટેકનોલોજી મદદથી કિનારાના ક્ષેત્રોના વિકાસ, સમુદ્રી સંસાધનોના સંરક્ષણ તથા વિવિધ સમુદ્રી આફતોનો સામનો કરવામાં મદદ કરવાનો છે. આગળ વાત કરીશું ઇન્ટરપોલની કાર્યકારી સમિતિમાં શ્રી પ્રવીણ સિન્હાને એશિયાના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા. તાજેતરમાં સીબીઆઈના વિશેષ નિર્દેશક પ્રવીણ સિન્હાને ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી સમિતિના એશિયાના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ અગાઉ સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર અને એનસીબી ઇન્ડિયાના વડા શ્રી પીસી શર્મા વર્ષ 2003થી 6 માટે ઇન્ટરપોલના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ઇન્ટરપોલ એક આંતર સરકારી સંસ્થા છે, જે 194 સભ્ય દેશોના પોલીસ દળોને સંકલન કરવામાં મદદ કરે છે. ઇન્ટરપોલ દરેક સભ્ય દેશમાં નેશનલ સેન્ટ્રલ બ્યુરો ધરાવે છે. તે એ દેશોના રાષ્ટ્રીય કાયદા અમલીકરણને અન્ય દેશો અને જનરલ સચિવાલય સાથે જોડે છે. તે વર્ષ 1923માં ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ તરીકે રચાયું હતું. તેનું વડું મથક ફ્રાન્સના લિયોનમાં આવેલું છે. આગળનો ટોપિક છે કે 25 નવેમ્બર 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષતાની વાત કરવામાં આવે તો તે વિશ્વનું 4થું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઉત્તર પ્રદેશનું 5મું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ એરપોર્ટ યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે નિર્માણ પામશે, એટલે તેને બીજું નામ જેવર એરપોર્ટ પણ રાખવામાં આવ્યું છે, પરંતુ તેનું સત્તાવાર નામ શું છે તો કે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ. તે દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પછી બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. જેવર ખાતેનું આ એરપોર્ટ યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે, જે પ્રોજેક્ટના સ્વિસ કન્સેશનર
ઝ્યુરિક એરપોર્ટ ઇન્ટરનેશનલ એજીની 100% પેટા કંપની છે. પ્રથમ તબક્કામાં વર્ષ 2024 સુધીમાં 10,050 કરોડ રૂપિયાના ખર્ચે 1300 હેક્ટર જમીન પર આ એરપોર્ટ બનાવવામાં આવશે. પ્રથમ તબક્કા પૂર્ણ થશે ત્યારે નોઈડા એરપોર્ટની ક્ષમતા 12 મિલિયન મુસાફરો હશે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના સીઈઓ શ્રી કિરણ જૈને જણાવ્યું હતું કે એરપોર્ટને નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટ બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 સુધીમાં તે કાર્યરત થઈ જશે. નજીકના રસ્તાઓ અથવા હાઈવે જેમ કે યમુના એક્સપ્રેસવે, વેસ્ટર્ન કોરિડોર, વેસ્ટર્ન આવશે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે અને અન્ય હાઈવે પણ સીધા એરપોર્ટ સાથે જોડાશે. આ એરપોર્ટને દિલ્હી વારાણસી વચ્ચે પ્રસ્તાવિત હાઈ સ્પીડ ટ્રેન સાથે પણ જોડવામાં આવશે, જે દિલ્હી અને નોઈડા એરપોર્ટ વચ્ચેનું અંતર 20 મિનિટમાં પૂરું કરશે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર્યાવરણની દ્રષ્ટિએ દેશનું પ્રથમ નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે. આ ઉપરાંત નજીકની જમીન પર ફોરેસ્ટ પાર્ક પણ તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટ પર મળતી માહિતી અનુસાર 5 રનવે હશે, પણ તેમાં વધારો કે ઘટાડો કરી શકાશે. હવે વાત કરીશું ઓમ્રિકોન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોવિડ-19 વેરિયન્ટ B.1.1529 ને ચિંતાજનક પ્રકાર એટલે કે ટાઈપ ઓફ કન્સર્ન તરીકે જાહેર કર્યો છે. SARS-CoV-2ના આ પ્રકારને ઓમ્રિકોન નામ આપવામાં આવ્યું છે. આ પ્રકાર સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાના બોત્સવાના ક્ષેત્રમાં 24 નવેમ્બરના રોજ જોવા મળ્યો હતો. ઓમ્રિકોન વેરિયન્ટની શોધ સાથે સુસંગત દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19 ચેપમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટ હવાથી ફેલાનાર એટલે કે એરબોર્ન છે. આ વેરિયન્ટ વધુ ખતરનાક બની શકે છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. વાયરસના વિકાસ પર કોણ નજર રાખે છે તેની વાત કરવામાં આવે તો SARS-CoV-2 વાયરસ ઇવોલ્યુશન પર ટેકનિકલ સલાહકાર જૂથ એટલે કે TECVE સમાંતરે વાયરસના ઉત્ક્રાંતિનું નિરીક્ષણ કરે છે. TECVE નિષ્ણાતોનું એક સ્વતંત્ર જૂથ છે. સો વિદ્યાર્થી મિત્રો, આપણે વીક 48ના PDF સમજૂતીનો ભાગ જોઈ ગયા છે. વિડીયો થોડો લાંબો થયો છે, તેના માટે ક્ષમા માંગુ છું, પણ આ વખતે આપણે શું કહેવાય કે ટોપિક પણ વધુ કવર કર્યા છે અને ડીપમાં કવર કર્યા છે. બરાબર છે. મળી આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ. ગોડ બ્લેસ યુ ઓલ.